બાબરમાં સામાજિક તત્વો થયા બેફામ। બાબરમાં ઠાકોર ભગાજી શખરાજીના મકાનની બાજુમાં જુગારીઓ જુગાર રમતા હતા। તે દરમિયાન આ શબ્દો બોલતા હતા ત્યારે તેમને ઠાકોર માલજીજી એમને કહેવા ગયા કે અશબ્દો ના બોલો તો જુગારીઓએ તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો। તો માલજીજીએ તેમના પરિવાર તેમને મૂકવા ગયા તો તેમના ઉપર પણ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો। માલજીજીના પરિવારને 6 થી 7 લોકોને ઢોરમાર મારવામાં આવ્યા તેમજ તેમની દીકરીને હજુ ડિલિવરીને 1.5 મહિનો પણ થયો નથી। તેમને પણ તીક્ષ્ણ હથિયારથી માર મારવામાં આવ્યો હતો અને માથાના ભાગમાં 7 ટાંકા આવેલ છે અને માલજીજીના ઘરનાને પણ બંને હાથ ઉપર માર મારવામાં આવ્યો। બાબર પોલીસને જાણ કરવા છતાં તાત્કાલિક કોઈ એક્શન લેવામાં ન આવી ત્યારે બાદ આગળ પોલીસને જાણ કરતા બીજા દિવસે ભાબર પોલીસ તપાસમાં આવી હતી। ભાબર પોલીસને વિનંતી છે કે કાયદેસરની હુમલાખોરો ઉપર કાર્યવાહી કરવામાં આવે અને એમને પૂરેપૂરો ન્યાય મળે। અહેવાલ ગોપાલ કે ભુજારા, બનાસકાંઠા। મારું નામ સતલાબેન માલજી। એ લોકો મારવા આવ્યા હતા એના ઘરમાંથી દોડી અને એમાં માણસો મારવા જતા હતા એ મારી આખું મેલાવા જતા હતા મારા ઘરવાળાને। એ પછી હું ગઈ એટલે પછી મારામાંથી લાકડીની મારી કે પાછળ બે હાથમાંથી લાકડીની લાગી। પછી મને ખબર હતી કે બે બંધ થઈ ગઈ। મારું નામ ઠાકોર અમિતા ભગવાનભાઈ છે। વકીલા સમજ જોડાયેલી છું। અહીંયા બાજુમાં જ જુગાર રમતા હતા ઘરને અડીને જુગાર રમતા હતા તો ભાઈ કહેવા ગયા તો અહીંયા ઉપરથી જ કીધું હતું રૂબરૂ કહેવા નહોતા ગયા કહેવા ગયા એ લોકોને એમને ગાળો બોલ્યો ગાળો બોલે ભાઈ કે ગાળો મત બોલો। એ લોકો ગયા અને જઈ અને પાછા આવ્યા ભાઈને અહીંયા બહાર જતા સુધી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો અમને હુમલો કર્યો। અમે પછી ઉપરથી નીચે આવતા સુધી એ લોકો મારા ભાઈને જોયું તો લોહી લુહાણની હાલતમાં હતા। લોહી લુહાણની હાલતમાં છતાં એ લોકો અમે એમને બચાવવા જતા તો મારા ફેમિલીના 7 મેમ્બરોને માર્યા છે અને એક તો મારી બેન હજી ડિલિવરી ત્યારે હજી 1 મહિનો નથી તો એને પણ ધારિયા વડે હુમલો કર્યો છે તીક્ષ્ણ હથિયારો વડે। બીજું કે આ લોકોએ ગેરકાયદેસર મંડળી રચી એમનો પ્લાનિંગ કરી અને આ લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે। અને બીજું કે FIR થયાને 4 દિવસ થયા છતાં આ લોકોએ કોઈ પગલાં લીધા નથી। જ્યારે SP ઓફિસમાં હું ગઈ અરજી આપી છે એના પછી આ લોકોએ 4 લોકોની અટક કરી છે। હજી જે આરોપીઓ ફરે છે એ લોકોને ગેરકાયદેસર રીતે અહીંયા આવી અને રેકિંગ કરે છે જેમાં આવે એમ બોલે છે કે અમારું શું ઉખાડી લેશો શું બગાડી લેશો અમારું એવા શબ્દો વાપરે છે અને ઉશ્કેરણી કરે છે। ઉશ્કેરણી કર્યા બાદ આ લોકો ખુલ્લેઆમ કરે છે છતાં પણ આમની અટક નથી થતી। તો આ લોકોની અટક થાય એ બાબતે ધોરણસર મારી પોલીસને તથા બધાને મકાનીને એવું થવા મળ્યું મગજમાં મેં છોકરાને એટલે દિયોદર દાખલ કર્યું। દિયોદર દાખલ કર્યો એમાં ટૂંકની ફ્રેક્ચર આવ્યું છે। ડૉક્ટર કે આ માટે તો હું ધીરા 2-5 દાડા રાખું આવું કર્યું। અમને કોઈ 20 તારીખે બનાવ બન્યો હજી કોઈ એરેસ્ટ કર્યા નથી। કાલે એરેસ્ટ કર્યા 4 જણા હજી એરેસ્ટવાળા સામે આવે અહીં હેડતા બોલે છે અમારો શું ફેર પાડી લેશો કાંઈ અમારો ફેર પાડવાનો નથી આવું બોલે છે। તો તમારું પૂરું આપણું અને બીજી વાર ધમકી આપવામાં